અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીના નાસ્તામાં કાચ નીકળવાની ઘટના સામે અન્ય વિવાદો બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। વાલીઓના રોષના પગલે સ્કૂલ મેનેજમેન્ટ તરફથી હવે વાલીઓને પત્ર લખાયો છે। સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી વાલીઓની દરેક ચિંતા સાંભળવા સ્કૂલે ખુલ્લા સંવાદનો અભિગમ અપનાવ્યો છે। 17મી ઓગસ્ટથી સ્કૂલ વાલીઓ સાથે 1-to-1 મીટિંગની વ્યવસ્થા કરી છે। વાલીઓ સ્કૂલ રિસેપ્શન પર સંપર્ક કરી અપોઇન્ટમેન્ટ લઈ શકશે। તો આજે સતત બીજા દિવસે નર્સરીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને રજા અપાઈ છે। નવી સૂચના સુધી પ્રાથમિક શાળાઓમાં રજા રહેશે। ધોરણ 9 અને 11માં નિયમિત ટાઈમટેબલ મુજબ શિક્ષણ કાર્ય ચાલુ રહેશે। તો ધોરણ 10 અને 12ની પરીક્ષા પ્રારંભિક ટાઈમટેબલ મુજબ યોજાશે। સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓને નાસ્તો અને લંચ સાથે લાવવા સ્કૂલે સૂચના આપી છે।